નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, એસબીઆઈમાં તાજેતરમાં જે ભરતી થયેલ હતી તેમાં એક કૌભાંડ સામે આવ્યું છે. જે એક વ્યક્તિ છે કે જેમના દ્વારા આખો કૌભાંડ જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, પ્રધાનમંત્રી સાથે તેમને રજૂઆત કરવામાં આવી છે, મુખ્યમંત્રીને પણ પત્ર આ અંગે લખવામાં આવ્યો છે. આ કૌભાંડ એવું છે કે જે ભરતી પ્રક્રિયા છે તેમાં એક નિયમ હોય છે કે જે પરીક્ષા પાસ થઈ જાય તે તમામ ઉમેદવારોને જ્યાં તેમની બદલી કરવાની, જ્યાં તેમને નોકરીએ જે જગ્યાએ, જે સ્થળે, જે સ્ટેટમાં રાખવામાં આવનાર હોય તેની સ્થાનિક ભાષા તેમને આવડવી જોઈએ. તેમને 10મા અથવા 12માની તેમની માર્કશીટ આપે અને જો તેને સબમિટ કરીને સ્થાનિક ભાષા આવડતી હોય તો તેમને એક પરીક્ષા ના આપવી પડે. જો તેમને એ ભાષામાં તેઓ ન ભણ્યા હોય તો તેમને એક અલગથી સ્થાનિક ભાષા આવડે છે કે કેમ તે અંગેની પરીક્ષા આપવાની હોય છે અને તેમાં પાસ થાય તો જ એ સ્થળ પર તેમને રાખવામાં આવે છે, તેમને કામ ત્યાંનું સોંપવામાં આવે છે. પરંતુ જે આ ભરતીમાં કૌભાંડ સામે આવ્યું છે, ગુજરાતમાં અનેક નોન ગુજરાતીને જે નોકરી આપવામાં આવી છે એસબીઆઈમાં 660 જેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે. અને આપણે ખાસ વડોદરા ઝોનની વાત કરીએ, વડોદરા ઝોનના જે આંકડા સામે આવ્યા છે, 220 કર્મચારીઓની ભરતી થયેલ છે અને એમાંથી 187 નોન ગુજરાતી છે. તેલંગાણા, વેસ્ટ બેંગાલ, યુપી, બિહાર સાથે રાજસ્થાન, ઓરિસ્સા એ બધા રાજ્યમાંથી આવેલા છે, તેમની ભરતી કરવામાં આવી છે. એટલે આજે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમના દ્વારા તેમની પણ સાથે આપણે વાત કરીશું અને સાથે આપણી સાથે અન્ય પણ જગ્યાએ છે તેમની સાથે પણ વાત કરીશું. આખું જે કૌભાંડ છે, જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોનું પાલન કેમ નથી થતું, કેમ આટલું લાઇટલી, આટલું હળવાશથી લેવામાં આવે છે? કારણ કે જ્યારે સ્થાનિક ભાષા ના આવડતી હોય કર્મચારીને ત્યારે ઘર્ષણ સર્જાઈ શકે છે ગ્રાહકને, જે કર્મચારી હોય તેની વચ્ચે, અને સંવાદમાં પણ ઘણો ઇસ્યુ થઈ શકે છે. આપણે આના પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે તે કે જેમણે આ રજૂઆત કરી છે, પર્દાફાશ કર્યો છે, ભરતસિંહ ચૌહાણ કે જેઓ પૂર્વ પ્રમુખ છે એસબીઆઈ કર્મચારી યુનિયનના, અને સાથે આપણી સાથે જોડાઈ ગયા છે જનકભાઈ રાવલ કે જેઓ મહામંત્રી છે મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે. ભરતભાઈ, સૌ પ્રથમ તો જે પર્દાફાશ થયો છે, જે કૌભાંડ સામે આવ્યું છે, આ અંગે વિગતવાર માહિતી આપ આપી શકો? તાજેતરમાં હમણાં ગયા મહિને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નવા રિપોર્ટ કર્યો. એટલે હું તો રિટાયર્ડ છું 8 વર્ષથી, પણ બેંક અને ઓફિસ બેરર સાથે હું સંકળાયેલો છું અને સ્ટાફ બી મારી સાથે કઈ બી કામ હોય તો કરતા હોય છે. તો મને ફરિયાદ મળી કે હમણાં જે બધા રિક્રુટ થઈને આવ્યા છે તે બધા નોન ગુજરાતી ભાષા ન આવડે તેવા જ આવ્યા. અને એમનું એ ફરિયાદ મને કરવાનું કારણ એ હતું કે આ જે લોકલ લેંગ્વેજ, નોલેજ ઓફ લોકલ લેંગ્વેજ ઇઝ એસેન્શિયલ, એ જે ક્લોઝ જે રિક્રુટમેન્ટ છેલ્લા 5 વર્ષથી આવ્યો છે એ લાવવામાં મારું મોટું યોગદાન હતું, એ બધાને ખબર છે. એટલે મારું ધ્યાન દોર્યું કે સાહેબ, આ તમે મહેનત કરેલી પણ હવે પાણી ફરી વળી રહી છે ફરી, અને ફરી પાછું તમે જે કર્યું તેની જગ્યાએ આ બધા નોન ગુજરાતી, પર પ્રાંતની સામે વાંધો નથી, પર પ્રાંતનો કોઈ બી માણસ હોય ગુજરાતી આવડતું લેવાય એની સામે આપણને કોઈ વાંધો નથી. પણ બધા નોન ગુજરાતી આવ્યા છે ને એમાં તો ઘણા એવા આવ્યા છે અમને હિન્દી પણ નથી આવતું, ગુજરાતી તો નહીં પણ હિન્દી પણ નથી આવડતું. અને એક જગ્યાએથી તો મારી પાસે એવો રિપોર્ટ આવ્યો કચ્છમાંથી કે જે ન્યૂ રિક્રુટી છે એને 3 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી પણ બોલતા નથી, એની પોતાની સ્થાનિક ભાષા જ એના પ્રાંતની આવડે. એટલે આ જયારે વાત મારા કાને આવી એટલે મેં પ્રયત્નો કર્યા કે ચલો ભાઈ, આપણે અહીંની પોલિટિકલ પાર્ટીઓ છે બંનેને રજૂઆત કરી મારી રીતે, જેને ઓળખતો હતો એમને, અને કહ્યું કે આ ઇસ્યુ છે તમે પહોંચાડો. આપણને એવું નથી કે એને એકદમ પ્રેસ પાસે લઈ જવાનું, હોબાળો મચાવો. અગર જો એ સરકાર પાસે રજૂઆત કરવા થતું હોય, પણ મને દેખાયું કે કોઈ રસ નહોતું લેતું એમાં. એટલે પછી ન છૂટકે મારે પ્રેસ અને મીડિયા પાસે જવું પડ્યું કે ભાઈ હવે પ્રેસ મીડિયાને આ વાત જણાવવી પડશે. અને પછી મેં એની જાણ કરી મારી જે અખબારી પ્રેસ નોટ દ્વારા, અને પછી આખી વિગત બજારમાં આવી એટલે પછી તો દરેક ચેનલ્સ મારો સંપર્ક કર્યો. એટલે જે બેંકના જે નિયમો છે, જે ભરતીના નિયમો છે, એમાં બહુ ક્લિયર કટ સ્પષ્ટ લખેલું છે. અને પાછું આ જે જાહેરાત છે ને એની શરૂઆત જ ત્યાંથી થાય છે. 4-5 પાનની જાહેરાત છે, એમાં સૌથી પહેલા જ ક્લિયર કટ લખી દીધું છે કે દેશનો કોઈ પણ નાગરિક આ ખાલી જગ્યાઓ માટે, જે તે સ્ટેટની ખાલી જગ્યાઓ માટે જે તે રાજ્ય પસંદ કરી શકે છે. એવું નથી કે મદ્રાસનો હોય એને ગુજરાત પસંદ કરવું, મહારાષ્ટ્ર કરવું, કોઈ બી રાજ્યમાં એ નોકરી માટે એપ્લાય કરી શકે. પણ કન્ડિશન એક જ કે જે રાજ્ય પસંદ કરે તેની સ્થાનિક ભાષા એને આવડવી જોઈએ. અને
બેંકનો મેઇન એન્ટ્રન્સ એક્ઝામમાં એ પાસ થશે ત્યાર પછી અને નોકરી આપતા પહેલા વચ્ચે એનો લોકલ લેંગ્વેજ ટેસ્ટ લેવાશે અને એમાં જો સફળ નહીં થાય તો નોકરી નહીં આપવામાં આવે એવું સ્પષ્ટ લખેલું છે. તેમ છતાંય 660 આવ્યા છે, એમાંથી માંડ 15 થી 20% ગુજરાતી છે, બીજા બધા પર પ્રાંતના છે અને પર પ્રાંતના હોય એની સંવાદો, પણ એમાં મોટા ભાગનાને આવડતું જ નથી. અને મારી પાસે જે રીતે રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે ગુજરાતીમાં 10 વાક્યો કાના માતા વગરના રમણ રમત રમ એવા 10 વાક્યો તમે બોલીને લખાવો એમાં 50% તો નીકળી જશે. અને જ્યારે બેંકે માંગણી કરી છે કે આ ત્રણેય ભાષામાં નિપુણ હોવું જોઈએ, બોલવા, લખવા, વાંચવા અને સમજવામાં નિપુણ શબ્દો વાપર્યો છે, પ્રોફિશન્સી. હું તો કહું છું ફક્ત કાના માતા વગરના 10 રમણ રમત રમ એવા જો તમે બોલીને લખાવો અને એટલી જ પરીક્ષા લો ને આમાંથી 50% તો આમ જ નીકળી જશે. આ પરિસ્થિતિ છે, એટલા માટે અમે શરૂ કર્યું. હવે હું સોમવારે કલેક્ટર દ્વારા બધા વડોદરા શહેરના ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકો મારી સાથે 40-50 જણા આવવાના છે અને અમે બધા જઈને કલેક્ટર દ્વારા વડાપ્રધાનશ્રીને આખી વિગત અમે જણાવી અને આખી એમને એ આવેદન પત્ર આપવાના છે. એ ઉપરાંત બેંકના ચેરમેનને મેં ગઈકાલે લેટર તૈયાર કર્યો છે, આજે હું સાંજે એમને ઈમેલ પણ કરી દઈશ અને એમાં પણ આ બધી વિગતો જણાવવાનો છું અને એમને જણાવવાનો છું કે આ જે લોકલ લેંગ્વેજ છે ને એ જે લાવવામાં આવ્યું છે એ એની તમને વિગત થોડી કહીશ ટૂંકમાં કે 2014માં જ્યારે હું પ્રમુખ હતો ને ત્યારે અમારા સીડીએમ પાસે હું બેઠેલો તે વખતના, ત્યારે એ કહેતા હતા કે ભરતભાઈ ये हमारे सर्कल का बिजनेस बहुत हमारे हम ये नंबर पे थे, अब ये नंबर पे आ गए, हम टॉप पर હતા ને એકદમ નીચે આવી ગયા. ત્યારે મેં એમને મારા વિચારો કહ્યા હતા કે એનું કારણ એક જ છે કે આપણો જે ફ્રન્ટ લાઈન સ્ટાફ છે ને એ નોન ગુજરાતી છે અથવા માર્કેટિંગમાં જાય છે નોન ગુજરાતી છે. હવે જ્યારે એની સામે પ્રાઇવેટ બેંકનો તમે કોઈ બી આઈસીઆઈસીઆઈ કે બીજી જે બેંકોનો સ્ટાફ જોશો તે બધા લોકલ છે. એટલે માર્કેટમાં લોકો એમને ઉભા રાખે કે ભાઈ આપણો સ્થાનિક માણસ છે તો એને બિઝનેસ આપશે. અને જ્યારે આ નોન ગુજરાતી બહારથી આવે છે એ લોકોનું ધ્યાન એમને નોકરી મેળવીને ફરી પાછા એમના સ્ટેટમાં જવા માટેની ધ્યાન હોય છે. એટલે એમને ન તો સર્કલના બિઝનેસમાં રસ હોય છે કે ન તો બેંકનો કોઈ બિઝનેસ લાવો એમાં રસ હોય છે અને એને લઈને આપણો બધું બિઝનેસ ઘટી રહ્યો છે. અને અહીંયા સ્થાનિક લોકો પણ એને ધંધો પણ આપશે. એટલે આ એમને વાત ગમી ગઈ અને એમને સેન્ટ્રલ ઓફિસ રિપ્રેઝન્ટ કર્યું આખું અને સેન્ટ્રલ ઓફિસથી તે વખતે એમનો પોઝિટિવ રિપ્લાય આવ્યો કે આ વખતે એડવર્ટાઇઝ બહાર પડી ગઈ છે એટલે આપણે કંઈ કરી ના શકીએ, પણ નેક્સ્ટ જ્યારે આપણે એડવર્ટાઇઝ રાખીશું અને બેંકે પણ એવું ન કહી શકે કે ગુજરાતમાં ગુજરાતી જ લેવાશે. એટલે બેંકે વચગાળાનો રસ્તો કાઢ્યો કે જે સ્ટેટમાં લેવાના એ સ્ટેટની લોકલ લેંગ્વેજ આવડી જોઈએ, એટલે કોઈ સ્ટેટ એનો વિરોધ ન કરે. મહારાષ્ટ્રમાં મરાઠી લેવાતો હોય, આંધ્રમાં તેલુગુ લેવાતો હોય, એટલે દરેક સ્ટેટે આ પોલિસી સ્વીકારી લીધી. તમે જો આ પોલિસીનો કોઈ વિરોધ નથી કર્યો, બરાબર. હવે આ પોલિસીનો જે અમલ થવો જોઈએ, અમલમાં બધી ગફલતો અને એ થઈ રહી છે. હા, અને આ વ્યાપમ જેવું કહેવાય ને કૌભાંડ જ ચાલી રહ્યું છે. ભાઈ, હવે જે આ સમગ્ર કૌભાંડ થયું છે, ભરતભાઈ દ્વારા જે વિગતો આપવામાં આવી છે, કેવી રીતના જોઈ રહ્યા છો આ કૌભાંડને અને જે નિયમોનું પાલન નથી થઈ રહ્યું, કેવી રીતના જોઈ રહ્યા છો? સૌથી પહેલી વાત તો એ કે ભારતનું બંધારણ બહુ મહત્વનું છે. ભારતના બંધારણ મુજબ દેશનો નાગરિક કોઈ પણ રાજ્યમાં જઈ શકે છે, પોતાનો વ્યવસાય કરી શકે છે, પોતાની નોકરી કરી શકે છે, પોતાનો ધંધો કરી શકે છે. આપણે ગુજરાતીઓ પણ ઘણા બધા બંગાળમાં જઈને ધંધો કરે છે, ચેન્નઈ, તામિલનાડુમાં જઈને ધંધો કરે છે અને આ વ્યવસાય કરવાનો કે નોકરી કરવાનો ભારતના દરેક નાગરિકને અધિકાર છે બંધારણ મુજબ. આઈબીપીએસે જ્યારથી બેન્કિંગની પરીક્ષાઓ શરૂ કરી, બેંકમાં ભરતીની પરીક્ષાઓ 2009 થી, ત્યાર પછી 2012માં આઈબીપીએસ દ્વારા આ નિયમનો અમલ કરવામાં આવ્યો હતો. આઈબીપીએસ એક એવી સંસ્થા છે કે જે સેન્ટ્રલાઇઝ તમામ બેંકોની રિક્રુટમેન્ટ માટેની ટેસ્ટ અને ઇન્ટરવ્યુનું આયોજન આઈબીપીએસ દ્વારા થતું હોય છે. એમાં દરેક જગ્યાએ દરેક સ્ટેટમાં એક પ્રિન્સિપલ બેંક છે. ભરતભાઈ સ્ટેટ બેંકની વાત કરે છે, હું તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની વાત કરીશ કે જેમાં જે લીડ બેંક હોય એ રાષ્ટ્રીયકૃત બેંકની લીડ બેંક ત્યાં એના ઇન્ટરવ્યુ ને વગેરેની વ્યવસ્થા કરતી હોય છે. ત્યારે બેન્કિંગ વ્યવસ્થા એક એવી છે કે જે ગામડાઓ સુધી ફેલાયેલી છે, નાના નાના સેન્ટરોમાં પણ બેંકો છે અને આપણા દેશની
એક વ્યવસ્થા એવી છે, માત્ર આપણે ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો બોલી 12 ગાઉએ બોલી બદલાય, જેમાં ઉત્તર ગુજરાતમાં જુદી બોલી બોલાતી હોય છે, સૌરાષ્ટ્રમાં જુદી બોલી બોલાતી હોય છે, તમે ડાંગમાં જાઓ તો જુદી બોલી બોલાતી હોય છે. એટલે એક સામાન્ય એક બહુ નાનકડો ટેસ્ટ ભાષાના જ્ઞાન માટેનો જરૂરી હોય છે, કારણ કે ત્યાં જઈને ત્યાં બહુ સામાન્ય રાષ્ટ્રીયકૃત બેંકોના સરકારી બેંકોમાં બહુ નાના માણસો આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે, મજૂરો આવતા હોય છે, એટલે એ લોકલ ભાષામાં જ વાત કરતા હોય. ત્યારે ફ્રન્ટ ઓફિસ પર બેઠેલી વ્યક્તિ લોકલ ભાષામાં જો વાત કરે તો વધારે એને સારી રીતે સમજી શકે ને બેંકનો બિઝનેસ પણ વધારી શકે. આ આશયથી આઈબીપીએસે 2012માં આ નિયમ દાખલ કર્યો હતો, જે સ્ટેટ બેંક સિવાયની બાકીની રાષ્ટ્રીયકૃત બેંકોમાં લાગુ પડે છે. એમાં એ પ્રકારનો ટેસ્ટ હતો, બહુ નાનકડો ટેસ્ટ એમાં લેવાતો. ક્યાં તો ગુજરાતી અખબાર એમને વાંચવા અપાતું, અથવા તો ગુજરાતીમાં લગભગ એમ કહી શકાય કે 5 થી 10 લીટીઓ એમને લખવાની કહેવામાં આવતી. ઘણા બધા ગુજરાતમાં અત્યારે રાજસ્થાન અને બિહારથી વધારે પડતા લોકો બેંકમાં નોકરી કરી રહ્યા છે, પણ કેટલાક લોકો એડપ્ટ થઈ ગયા છે ગુજરાતીમાં, ગુજરાતી બોલતા પણ થઈ ગયા છે. ત્યારે એ સંજોગોમાં આ ટેસ્ટ જે કસોટી છે, બહુ નાનકડી કસોટી છે, એ મોટાભાગના લોકો પાર કરીને આવ્યા છે એવું માની શકાય, કારણ કે આવ્યા ત્યારે ઇન્ટરવ્યુ પેનલે એમનો શું ટેસ્ટ લીધો, શું પરિણામ આપ્યું. ભરતભાઈ પાસે કોઈ વિગતો જુદી હોઈ શકે કે કદાચ એ લોકો એમાં ફેલ થયા હોય છતાં પણ લીધા હોય, જેવી વિગતો મારી પાસે નથી, તેથી એના અંગેનો કોઈ હું આક્ષેપ કરી શકું એવી પરિસ્થિતિમાં નથી. અથવા કદાચ એવું બને કે ટેમ્પરરી એક છાપું વાંચી લીધું હોય. બહુ હવે અત્યારના વિદ્યાર્થીઓ બધા બહુ ઘણા હોશિયાર છે, અખબારની હેડલાઇનો વાંચી લેવી કે બધું બહુ શક્ય છે, પણ કદાચ ભાષાનું એટલું બધું જ્ઞાન ન હોય જેથી પ્રેક્ટિકલી ત્યાં ગયા પછી કદાચ એ લોકો એને સમજી શકે કે બોલી શકે એવું ન બનતું હોય, તો કદાચ આ નિયમને વધારે જુદી રીતે ઘડવો જોઈએ કે જેથી એ લોકો આ ભાષાની નિપુણતા હાંસલ કરી શકે. પણ આ કૌભાંડ છે કે કૌભાંડ બહાર આવ્યું, ભરતભાઈ પાસે એની વધારે વિગતો છે, કારણ કે અખબારમાં પણ એમના દ્વારા જ આ માહિતી આપવામાં આવી હતી. સ્ટેટ બેંકના અત્યારના જે સંગઠનો છે, જે અત્યારના હયાત સંગઠનો છે, એના તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી, મેનેજમેન્ટ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. એટલે જો આ પ્રકારનું કૌભાંડ હોય તો ભરતભાઈ એને વધારે પ્રકાશમાં લાવવું જોઈએ. બાકી મારું એવું માનવું છે કે દેશના નાગરિકને કોઈ પણ રાજ્યમાં જઈને પોતાનો વ્યવસાય કે નોકરી કરવાનો અધિકાર છે. અધિકાર તો છે બિલકુલથી, પરંતુ જે નિયમો છે તેના પાલન સાથે તેને નોકરી મળવી જોઈએ. ભરતભાઈ, હવે જે આ કૌભાંડ સામે આવ્યું છે, બિલકુલ આ કૌભાંડ સામે આવ્યું છે, પહેલા આ રૂલ નહોતો કે લોકલ લેંગ્વેજની પરીક્ષા આપવાની. ધીરે ધીરે આ રૂલ જે નાખવામાં આવ્યો છે, નિયમ નાખવામાં આવ્યો છે, અને શરૂઆતમાં તેનું પાલન પણ થયું હશે, પરંતુ ફરી એકવાર તેનું પાલન નથી થઈ રહ્યું તેવું આપણે જોઈ રહ્યા છે. ઇતિહાસ શું કહે છે આનો? ક્યાંથી આ કૌભાંડ જે ચાલતું આવ્યું છે અને હજુ પણ કન્ટિન્યુ દેખાઈ રહ્યું છે? ના, કૌભાંડ બહાર આવવાનું આના પર કામ કેમ નથી થયું? હવે એ તો એ લોકો જ જાણી શકે કે આ કેમ નથી થયું. પણ જે રીતે રિપોર્ટ આવ્યા છે, કેમ કે જે લોકો બી મને કહ્યું છે, જવાબદાર વ્યક્તિઓ છે, બરાબર છે, બેંકના જવાબદાર વ્યક્તિઓ કહ્યું કે એમને સાથે કન્વર્ઝન કર્યું છે. આજે હું જે નામ હું આજે બી ચેલેન્જ સાથે કહું છું, આ 50 જણને હું નામ આપું, 50, એ 50નો તમે ટેસ્ટ લઈ જુઓ, ધોરણ 3, 4ના 10 વાક્ય લખવા આપી જુઓ અને લખી બતાવો તો આપણે આ મુમેન્ટ આપણે સોરી કહી જવાનો. એટલો મારી પાસે એ છે કે આ મારી પાસે કોઈ કૌભાંડનું એ નથી, પણ જે આ લોકો 10 સિલેક્ટ થયા છે એ બધાને નથી આવતું, એ રિપોર્ટ છે. હું ચેરમેનને જે કાગળ આજે લખવાનો છે એમાં 5 નામ એમને આ મોકલવાનો પણ છે કે આ 5 છે, તમે એમને જાણી લો. 5 ટેસ્ટ રૂપે એમને આપવાનું છે રેડી રેફરન્સ માટે. એટલે હવે ત્યાં લોકલ લેંગ્વેજ ટેસ્ટ કઈ રીતે લેવાયો, કેવી રીતે લેવાયો અને એમને કેવી રીતે પાસ કરવામાં આવે, એ તો એની તપાસ થાય તો જ બહાર આવે ને. કેમ કે હું રિટાયર્ડ છું અને નોકરી પર બી હોઉં તો કે મને બતાવવાના નથી કે અમે કઈ રીતે ટેસ્ટ લીધા છે. પણ જે લોકો આવ્યા છે એ લોકોને જરા ભાષા 2 શબ્દ નથી બોલી શકતા, 2 વાક્ય નથી બોલી શકતા, તો આપણને શંકા તો જાય કે આ લોકોનો ટેસ્ટ કઈ રીતે લેવાયો હશે. જેવી રીતે જનકભાઈએ કહ્યું કે એમને પેરેગ્રાફ કે છાપું વાંચવા આપ્યું હોય, હું તો આજે બી કહું છું કે આમાં હું જે નામ આપો એ છાપું બી નહીં વાંચી શકે, હેડલાઇન બી નહીં વાંચી શકે, એવા છે. બિલકુલ. જનકભાઈ, એક બાજુ જો આ કૌભાંડ થઈ રહ્યું છે અને કર્મચારીઓને આવી રીતના રિક્રુટ કરવામાં આવી રહ્યા છે, કર્મચારીઓને કેવી રીતનો ફાયદો થતો હોય છે જ્યારે આવી રીતના તેમને રિક્રુટ કરવામાં આવતા હોય છે ત્યારે? કદાચ આ પ્રશ્નમાં થોડુંક વધારે ઊંડાણમાં જવાની ખૂબ જરૂર છે કે
બેકારી ખૂબ વધારે છે. જે લોકો જે પ્રદેશમાંથી આવે છે, ભરતભાઈ જે પ્રદેશ કીધી એ પ્રદેશમાંથી જ વધારે પડતા લોકો ભારતભરના બીજા રાજ્યોમાં આવીને નોકરી કરતા હોય છે, કે રાજસ્થાન, બિહાર, તેલંગાણા ત્યાંથી વધારે લોકો આવતા હોય છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં જઈને વધારે નોકરી કરતા હોય છે. એટલે પહેલો પ્રશ્ન એ છે કે બેકારી ખૂબ મોટી છે, દેશભરમાં બેકારી ફેલાયેલી છે, કે એ લોકોને એમ કહી શકાય કે બેન્કિંગના પગારો કઈ એટલા બધા મોટા નથી કે એના માટે છેક તેલંગાણા કે બિહારથી આવવું પડે. પણ દેશની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એ લોકોને ત્યાં એમના કુટુંબોને છોડીને અહીંયા નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવવું પડે છે. બીજું એક ખૂબ મોટું ગુજરાત માટે હું એમ કહીશ કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ કદાચ એટલો રસ લેતા નથી, અથવા તો કોમ્પિટિટિવ ટેસ્ટમાં એ રીતે પાસ થઈને વધારે સ્કોર કરતા નથી. એ પણ એક હકીકત છે. કારણ કે ભરતભાઈએ જે આંકડા આપ્યા કે આટલા હતા, એમાંથી લગભગ એમ લાગ્યું કે 70 થી 80% પરપ્રાંતના હતા અને 20% ગુજરાતના હતા. કે એક ગુજરાતી માઇન્ડસેટ આપણું એક એવી રીતનું જોવા મળે છે કે ભાઈ ઘર આંગણે જ રહેવું, ઘરમાં જ રહેવું. હું તમને એક ઉદાહરણ આપું કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં એવું બને છે કે ગુજરાતીઓને જો અમદાવાદની બહાર પોસ્ટિંગ આપવામાં આવે તો જે જરૂરતવાળા છે તો લે જ છે, પણ મોટા ભાગ વિદ્યાર્થીઓ કે ગુજરાતી લોકો આ માઇગ્રેશન પસંદ કરતા નથી. બિહાર, બંગાળ, રાજસ્થાનમાં એવી પરિસ્થિતિ છે, કદાચ એટલી બધી ગરીબાઈ છે કે એ લોકો આટલા પગારમાં પણ આટલે દૂર આવીને, અને છોકરીઓ પણ છે ઘણી બધી કે જે પોતાના કુટુંબોને ત્યાં મૂકીને એકલી અહીંયા રહેતી હોય છે. એટલે કદાચ આ પ્રશ્નને બધા જુદી રીતે જોવાની જરૂર છે, બહુ મોટા પર્સપેક્ટિવમાં જોવાની જરૂર છે. અને હવે તો સરકાર વાત કરી રહી છે ખાનગીકરણની, એ જોતા ભરતીઓ પર પ્રતિબંધ આવી ગયો છે. ગયા વર્ષે આઈબીપીએસમાં 50,000 ની ભરતી કરવાની હતી, આ વર્ષે એ સંખ્યા ઘટીને 5,000 ની થઈ ગઈ છે. એટલે આ પ્રશ્નને એમ કહી શકાય કે એમ્પ્લોયમેન્ટ જનરેશન બેંકોમાંથી થવું જોઈએ, લોકલમાં પણ વધારે જગ્યાઓ ભરાવી જોઈએ. બેંકો એ માત્ર એમ કહી શકાય કે ટેકનોલોજી સર્વ કરતી બેંકો તરીકે જ બહાર ન આવે, એક એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતી બેંકો તરીકે પણ બહાર આવે તો દેશનું પણ ભલું થશે, સ્થાનિક લોકોનું પણ ભલું થશે. બાકી ભરતભાઈએ જે કૌભાંડની વાત કરી, જો કૌભાંડ હોય તો ચોક્કસ એને બહાર લાવવું જોઈએ. પરંતુ આ કૌભાંડ વિશે અમારા સુધી આવી કોઈ વાત હમણાં આવી નથી, જેથી એના વિશે હું કોઈ પ્રકાશ પાડી શકતો એમ નથી. પરંતુ એટલી જરૂર છે કે લોકલ લેંગ્વેજના ટેસ્ટની નિપુણતા થોડીક વધારે ચોક્કસ બનાવવાની જરૂરત છે. નિપુણતા તો તેની વધારવી જ જોઈએ. સાથે ભરતભાઈ, એક બાજુ જે મેં પ્રશ્ન પૂછ્યો જનકભાઈને કે કર્મચારીઓને શું ફાયદો થઈ શકે, સાથે બિલકુલથી જે જનકભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતીઓમાં એટલી કદાચ જે જિજ્ઞાસા નથી હોતી, એટલી ઈચ્છા નથી હોતી આવી રીતના બેંકમાં ભરતી કરાવવાની, પરંતુ તેમ છતાં પણ એટલીસ્ટ બહારથી જો આવતા હોય, પરપ્રાંતિયો હોય, તો એટલીસ્ટ તેમને લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ, કારણ કે તેનાથી ગ્રાહકોને પણ એટલો ઇસ્યુ થાય. એસબીઆઈમાં જે ગ્રાહકો આવતા હોય છે, મુખ્યત્વે જે આપણે જોતા હોઈએ વૃદ્ધ, જે વધારે એસબીઆઈમાં તેમનું અકાઉન્ટ ખોલાવતા હોય છે, અને તેમને અંગ્રેજી પણ એટલું કદાચ ન આવડતું હોય, અને કદાચ હિન્દી કે ગુજરાતી પોતાની સ્થાનિક ભાષામાં તેઓ બોલી શકતા હોય, ત્યારે આવી રીતના જો કોઈ જે નોન ગુજરાતી હોય કે જેને સ્થાનિક ભાષા ન આવડતી હોય, તો સંવાદમાં પણ ઇસ્યુ થઈ શકે છે. અને સાથે પછી કસ્ટમર્સને પણ એટલું જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ તે ઓલરેડી એસબીઆઈમાંથી તો નથી જ મળતું, અને સાથે વધારે ઇસ્યુ થઈ શકે છે. એટલે એક બાજુ ગ્રાહકોને નુકસાન, કર્મચારીઓ જે બહારથી આવી રહ્યા છે તેમને આનાથી શું ફાયદો આપના મંતવ્ય થઈ શકે છે? જનકભાઈ જે વાત કરી ને કે ગુજરાતીઓ બહુ રસ, એ એક જૂની વાત થઈ ગઈ. અત્યારે ગુજરાતીઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ લે છે અને સારી એવી સંખ્યામાં ક્લાસ બી તૈયાર કરતા હોય છે. અને ઘણા બધા મારા ઘણા મિત્રોને દીકરો છે એમાં પાસ થયેલો છે, પણ સમહાવ એના કંઈક માર્ક ઓછા હશે એટલે એને લેવાયો નથી. એના માર્ક સારા હતા, એ રિટર્નમાં કે હું પાસ થયો, પણ એને નથી આવ્યું. હવે બહાર જવા નથી માંગતા. એક સમય હતો જયારે હું પણ પોતે જયારે 76માં મને સિમન્સમાં જોબ મળી હતી, અને પછી લોકલ હતી, અને પછી મને કહ્યું કે હવે તમારે મથુરા જવાનું હતું, તો એ સમયે હું જવા તૈયાર નહોતો. પણ હવે છોકરાઓ બેંગ્લોર બી જાય છે, મદ્રાસ બી જાય છે, બધે જાય છે, અને ગુજરાતમાં બી આપણે જે બધા સમજી ગયા છે કે જોબ માટે ક્યાં બી જવું પડશે.
અને આપણે જોઈ શકીએ છીએ ટીચર્સ, ખાસ કરીને આપણે જોઈએ પ્રાઇમરી ટીચર પંચમહાલ અને આ મહેસાણાથી સૌથી વધારે પીટીસી ટીચર થતા હોય છે. તો બધા તમે કચ્છમાં જઈને જુઓ તો કેટલા બધા પંચમહાલના ટીચર્સ મળશે. એટલે હવે રહેવું નથી કે જવું નથી, જોબ મેળવવા લોકો પ્રયત્ન બી કરે છે. હા, એટલું પેલા લોકોને જેટલી મોટી રિક્વાયરમેન્ટ છે બહારના પ્રાંત વાળાને, એટલા આપણા લોકો હજુ એટલી રિક્વાયરમેન્ટ નથી, પણ હવે લોકો જતા થયા છે, એમાં કોઈ એ નથી. અને મારો તો એક જ સવાલ છે કે આ જે આયા છે એનો રિપોર્ટ પરફેક્ટ સાચો છે કે આ લોકોને જરા બી ભૂલ, કેમ એક અમારા લીડર્સ છે તો આ જે ન્યૂ રિક્રુટ એને મળવા ગયા હતા, એક જગ્યાએ 50 હતા, નોર્મલી ટ્રેનિંગ ક્લાસ હોય ને એમાં જતા હોય છે ને લર્નિંગ સેન્ટરમાં, ત્યારે એને જઈને કહું કે ગુજરાતીમાં બોલવાનું કહ્યું કે હું ગુજરાતીમાં લેક્ચર આપું છું, લોકલ લીડર્સ છે એટલે તો પેલા લોકો નહીં આપ હિન્દીમાં બોલીએ, हमको ગુજરાતી નહીં આતી. આ જે નવા આવેલા એમાંથી 50 જણા બોલો. ભાઈ, એટલે આ કર્મચારીઓ પરિસ્થિતિ. જી આવી રીતના રિક્રુટ કરતા હોય છે ત્યારે એ લોકોને શું ફાયદો થતો હોય છે? કોને? જે કર્મચારી, રિક્રુટ થાય એમને કર્મચારી, હા હા, નવા એને નોકરી મળે ને. એ તો જે જનકભાઈએ કહ્યું કે ના ના, બિહાર ને રાજસ્થાન ને એ બાજુ જે ગરીબાઈ ને જે રીતે આપણી જેમ અહીંયા ધંધા રોજગાર જેવા ત્યાં નથી, એટલે એમને તો ઓરિસ્સાથી બિહારથી એમને તો આ તરફ માઇગ્રેશન કરવું. એ મજૂરો પણ આવે છે આપણે ત્યાં જોઈએ છે, તો પછી ક્લાર્કમાં તો આવે જ ને, આ તો સારી જોબ છે. એટલે એ લોકો નો ડાઉટ એ વસ્તુ સાચી છે કે ત્યાં એ લોકો 10th અને 12th થી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે, જ્યારે આપણે ત્યાં હજુ છોકરાઓ એ પ્રમાણેની તૈયારી નથી કરતા. એ બહુ વાસ્તવિકતા છે. પણ એવું બી નથી કે હવે પહેલાની જે આપણે વાતો કરતા હતા કે ગુજરાતીઓને રસ નથી, હવે લોકો જેને રસ છે એ લોકો મહેનત કરતા બી હોય છે. જનકભાઈ, હવે જો આ કૌભાંડ સામે આવ્યો છે તેના પર જો રજૂઆત કરવામાં આવી છે ને તે રજૂઆતને ધ્યાને લઈને કોઈ એક્શન લેવામાં આવે અને જો પ્રૂફ થાય કે આ લોકોને નથી આવડતી ગુજરાતી, સ્થાનિક ભાષા નથી આવડતી, તો કેવી કાર્યવાહી થઈ શકે છે? આમાં આખી વસ્તુ એવી છે કે એક ઇન્ટરવ્યુ પ્રોસેસ હોય છે જે 1 to 1 હોય છે. ઇન્ટરવ્યુ લેનારની પેનલ અને ઇન્ટરવ્યુ આપનાર કે પરીક્ષામાં બેસનારની, જે કઈ સ્ટેટ બેંકમાં જે પદ્ધતિ છે કે બીજી રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે પદ્ધતિ છે, એમાં રિટર્ન ટેસ્ટના માર્ક તો કઈ બહુ જાહેર થતા નથી. ઇન્ટરવ્યુમાં તમે શું જવાબો આપ્યા એની પણ કોઈ સાબિતીઓ બહાર આવતી હોતી નથી. ઇન્ટરવ્યુ દરમિયાન જે ટેસ્ટ લેવામાં આવે છે કે તમને ગુજરાતી અખબાર વાંચવા આપ્યું, હવે એ તમે વાંચ્યું ના વાંચ્યું, ઇન્ટરવ્યુ પેનલ એને જ સત્ય આવે છે, જેથી કે પ્રેક્ટિકલી કદાચ એ છોકરા નથી બોલી શકતા, પણ રિપોર્ટ આપ્યો છે કેવી રીતે ચેલેન્જ કરવો, કેવી રીતે પડકારવો, ઇન્ટરવ્યુ પેનલ સમક્ષ એ લોકો વાંચી ગયા હોય, આ બધું જ શક્ય છે. જેથી ભરતભાઈએ જે બીડું ઝડપ્યું છે અઘરું ખૂબ છે, એને સાબિત કરવું ખૂબ અઘરું છે કે ભાઈ આ વિદ્યાર્થી જ્યારે ગુજરાતીની ટેસ્ટ માટે અમારી સમક્ષ આવ્યો ત્યારે એમાં નિષ્ફળ ગયો હતો. એ પ્રૂવ કરવું ખૂબ અઘરું છે. પરંતુ મને લાગે છે કે આમાં થોડી ટ્રાન્સપરન્સી ને સરળતા ભવિષ્યમાં જો કરવામાં આવે તો ભવિષ્યમાં આમાં ચોક્કસ સુધારા થઈ શકે. છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે આના પર કામ કરવાનું જે કવાયત જે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કામ કદાચ થઈ નથી રહ્યું. ભરતભાઈ, હવે જે આપના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, હજી સુધી તેના પર કોઈ એક્શન નથી લેવામાં આવી, અને આપનો જે આપે પ્લાન જણાવ્યો છે કે આગળ હવે કેવી રીતના આપના દ્વારા પગલું ભરવામાં આવશે, તે બાદ પર મને એક અંદરખાને વિશ્વાસ છે કે જે રીતે હું જઈ રહ્યો છું, રજૂઆત કરી રહ્યો છું, અને જનકભાઈ કદાચ કહે છે એ પ્રમાણે કે ભાઈ આમાં કંઈ થાય નહીં, પણ મને દેખાય છે કે કંઈક ને કંઈક જે રીતે પાછળ પડેલા રહેશો તો આમાં સત્ય જો શોધવાનો સરકારનો બી પ્રયાસ હશે તો સત્ય મળશે. મને તો એક જ સવાલ થાય છે કે જો એમ એ કહે છે કે એમને છાપું વાંચો આપ્યું કે આ વાંચો આપ્યું, આવડતું જ નથી તો પાસ થયા એટલે એમાં હું કૌભાંડ એ દ્રષ્ટિએ કહું છું કે ભાઈ કોઈ માણસ પાસ થઈને આવ્યો કે આમાં ક્લિયર કટ પ્રોફિશન્સી કહ્યું છે, લેંગ્વેજમાં પ્રોફિશન્સી, છાપું ગોખીને આવે ના, એમાં તમારે લોકલ લેંગ્વેજ એટલે મીન્સ લોકલ લેંગ્વેજ ટેસ્ટમાં સારી રીતે લેવાયો જ નથી, કેમ કે નિપુણતા માંગી છે. નિપુણતા ચેક કરવા માટે કોઈ પેરેગ્રાફ આપી દીધો એ નિપુણતા ના કહેવાય કે ગોખીને આવ્યો હોય. એટલે અને પાછું રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, આ ચારે એંગલથી એનો ટેસ્ટ લેવાવો જોઈએ. એટલે મીન્સ એ ટેસ્ટમાં ખામી છે, એટલે એ ટેસ્ટમાં બી સુધારો કરવો પડે. અને તપાસ પણ જે બી સરકાર મૂકે તેને એ જે કમિટી હોય એને પૂછવું જોઈએ
કે તમે કઈ રીતે આ ટેસ્ટ લો છો, એટલે બહાર આવશે બધું. જો ખરેખર સરકારને એવો હોય કે ભાઈ જે લોકો સાચા માણસો રહી ગયા હોય અને ખોટા માણસો આવ્યા હોય અને બચાવવામાં સરકારને જો રસ હોય તો એ એમાં કરી શકે. આ બધું સરકારના હાથમાં છે અથવા બેંક મેનેજમેન્ટના હાથમાં, જો ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો. પછી મને ઇન્ટરેસ્ટ જ નથી ને મારે કઈ કરવું જ નથી તો એનો કોઈ ઉપાય નથી. ઇન્ટરેસ્ટ પણ લેવાની જરૂર છે, સાથે આ વસ્તુને પ્રાધાન્ય પણ એટલું જ આપવાની જરૂર છે, કારણ કે એટ ધ એન્ડ ગ્રાહકોને જ આનાથી પ્રોબ્લેમ થશે. દર્શક મિત્રો, જે રીતના આપણે ચર્ચા કરી છે, આજે એસબીઆઈમાં ભરતી કૌભાંડ જે સામે આવ્યો છે, હવે ભરતભાઈ દ્વારા જે બીડું ઝડપવામાં આવ્યું છે, હવે આગળ કેવી રીતના સફળતા મળશે, તેમને જે સ્ટેપ કીધું છે, આવેદનપત્ર કલેક્ટરને આપવાના છે, સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, ક્યારે આના પર ધ્યાન દોરવામાં આવશે અને પ્રાધાન્ય આપીને આના પર આગળ સ્ટેપ ભરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, તે તો જોવાનું રહેશે. પરંતુ હાલ જે કૌભાંડ સામે આવ્યો છે, બિલકુલથી તેનામાં રસ લઈને પ્રાધાન્ય આપવાની ખૂબ જ જરૂર છે, કારણ કે જ્યારે કોઈ એવા કર્મચારી કે જેને સ્થાનિક ભાષા ન આવડતી હોય તે સ્ટેટ બેંકમાં જોડાય, ત્યારે જે ગ્રાહકો જે લેવલના ત્યાં આવતા હોય છે, અમુક ઉંમરના વધારે આવતા હોય છે સ્ટેટ બેંક જેવી બેંકમાં, ત્યારે એ લોકોને સૌથી વધારે આનાથી નુકસાન થતું હોય છે. બંને મહેમાનો ખાસ ચર્ચામાં જોડાયા હતા કાર્યક્રમમાં. ખૂબ આભાર તેમનો. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.